આ કોથમીરની લીલી ચટણીને તમે કોઈ પણ ચાટમાં સર્વ કરી શકો છો, જેમ કે દાબેલી, સેન્ડવીચ, ભેળ કે રોટલી કે પરોઠા કોઈ પણની સાથે સર્વ કરી શકો છો। હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? કોથમીરની ગ્રીન ચટણી બનાવવા માટે મેં આવી રીતે એકદમ સરસ લીલી કોથમીર લઈ લીધી છે અને આને મેં પહેલેથી જ ધોઈ લીધી હતી। હવે આપણે આવી રીતે આને તોડી લેવાની છે અને ડંઠલીને પણ આપણે હટાવવાની નથી। આપણે ઘણી બધી ડંઠલી ઉમેરશું, પણ તેને આપણે તોડી અને સુધારી અને પછી ઉમેરશું। જો તમે આખી ઉમેરી દેશો તો તેમાં રેસા હશે અને ચટણી એકદમ સરસ નહીં બને, એટલે આવી રીતે તમે ઝીણા ટુકડા કરી અને ઉમેરી દેજો। મેં કોથમીરને પણ મિક્સર જારમાં ઉમેરી દીધી છે ડંઠલી સહિત। એક નાનો ટુકડો આદુનો, સ્વાદ પ્રમાણે આપણે ખાંડ ઉમેરશું, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે અને કલર પણ જળવાઈ રહે છે। સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક આપણે સંચર પાવડર, 1 ટીસ્પૂન જેટલું આપણે આખું જીરું અને 2-3 કળી આપણે લસણની ઉમેરી દેશું અને મેં આ સિંગદાણા લીધા છે। તમે આ સિંગદાણાની જગ્યાએ કાચી સિંગ અથવા દાળિયાના દાણા પણ ઉમેરી શકો છો અને તમે તમારા પરિવારના ટેસ્ટ પ્રમાણે આ લીલા મરચાં ઉમેરવાના છે। સાથે મેં અહીં ફુદીનાના પાન લઈ લીધા છે, તેને પણ હું ધોઈને જ ઉમેરું છું। અને હવે આ તે જે અજમાના પાન આવે છે તે પણ આપણે એક ઉમેરશું, જો તમારી પાસે હોય તો ઉમેરવું। આનાથી આપણી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો મેં આને પણ સરસ ધોઈ લીધું છે। આ જમીનમાં હોય એટલે આમાં માટી વધારે લાગેલી હોય છે અને સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેશું અને થોડુંક આપણે ઠંડુ પાણી ઉમેરશું। આપણે વધારે નથી ઉમેરવાનું, તમે જોઈ શકો છો કે મેં કેટલું ઉમેર્યું છે અને હવે આપણે આને સરસ પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ આપણી ચટણી પીસાઈ અને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો। ચટણીને તમે 1 અઠવાડિયા સુધી કોઈ પણ એરટાઈટ બરણીમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને આ ચટણી તમારા કોઈ પણ ચાટને એકદમ સરસ, ટેસ્ટી અને લાજવાબ બનાવશે। અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।